નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આયો બધા મજામાં જશો. સૌથી પહેલા તો હું રાઠોડ વિમલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા સિવિલ સેમેસ્ટર 5ના વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક દિલથી અને આમ કહેવાય નેપીથી સ્વાગત કરું છું. હવે તમને એક જ પ્રશ્ન હશે સર કે સેમેસ્ટર 5માં અમે છે જીટીયુ એક્ઝામ પણ નજીક છે, ટાઈમ ટેબલ પણ આવી ગયું તો કેટલું વાંચવું? એના માટે આપણે ખાસ આ વિડીયો તમારા માટે બનવા જઈ રહ્યો છે. જે મિત્રોને પાસ થવું હોય એ પણ ફ્રી ઓફ કોસ્ટ સારા માર્ક્સ સ્કોર કરવા હોય, બેસ્ટ સ્ટ્રેટેજી જાણવી હોય એને આ વિડીયો લાસ્ટ લગી જોવાનો છે મિત્રો. અને સિવિલ સેમેસ્ટર 5ના બધા જ વિદ્યાર્થી મિત્રોને વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલ છે, જેની તમે લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. એમાં પણ જોઈન થઈ જાઓ, તમે દોસ્તોને પણ એડ કરી શકો છો. બટ સપોર્ટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. આપણે વાત કરશી ઇરિગેશન એન્જિનિયરિંગ કરીને તમારો સબ્જેક્ટ છે. હવે આને ફ્રી ઓફમાં મટીરિયલ કઈ રીતે ડાઉનલોડ કરવું મિત્રો એ તમને હું જણાવીશ. એની પહેલા આપણે ડિસ્કશન કરી લઈએ કે આ સબ્જેક્ટ માટે આપણે મોસ્ટ 13 જેવા પ્રશ્નો 30 જેવા પ્રશ્નો ગુજરાતીમાં તમને કહું બરાબર છે તો તૈયાર કર્યા છે જીટીયુ એક્ઝામ માટે, કે જે તમારા પેપરમાં પૂછાઈ ગયેલા અને મોસ્ટ આઈએમપી હોય ને મિત્રો એ પ્રશ્ન છે. ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજ તમને જોવા મળશે બરાબર છે. ટોપ આઈએમપી કહી શકાય. તમારે તૈયારી કરવાની છે અને જીટીયુ એક્ઝામમાં સારી રીતે પાસ થઈ જવાનું છે. અને બીજી ખાસ સાથે એક વસ્તુને ધ્યાન રાખવાની છે કે તમે જીટીયુ એક્ઝામ પેપર છે એ પેપર સ્ટાઇલ પ્રમાણે લખજો, જેથી કરીને માર્ક્સ છે એ નો કપાય ને સારા માર્ક્સ મળે. બીજું એક આકૃતિ કમ્પલસરી તમારે દોરવાની છે બરાબર છે. બધા વિડીયો મિત્રોને કહેતા હું છું, આના કારણે 10 થી 15 માર્ક્સનો ગોટાળો નીકળે છે ખરી, તો ધ્યાન રાખજો. ત્રીજું એક પોઈન્ટ વાઇઝ અને ચોખ્ખું મુદ્દા પાડીને વ્યવસ્થિત લખવાનું અને સિક્વન્સમાં પ્રશ્ન લખવાના, મીન્સ કે લાઈનમાં બરાબર છે. સિમ્પલ તમને કહું તો આટલી વસ્તુનું ખાસ તમે ધ્યાન રાખો ને પ્લસ તમે ટોપ આઈએમપી કરી જાવ ને એટલે જીટીયુ એક્ઝામમાં તમે ફેલ ન થવી મારી ગેરંટી બરાબર છે. તો એ વસ્તુ ખાસ ધ્યાન, ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ છે, આનો કોઈ પણ ચાર્જ છે નહીં. ઓકે, તો બધાએ સારી રીતે જીટીયુ એક્ઝામ વાંચવાનું છે અને પાસ થઈ જવાનું છે. આવી રીતના સિવિલ સેમેસ્ટર 5ના બધા જીટીયુ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે સબ્જેક્ટ વાઇઝ તમને મળી રહેશે. આપણી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટમાં તમે ક્લિક કરશો એટલે તમને સેમેસ્ટર વાઇઝ પ્લેલિસ્ટ બનાવેલ છે. બધી બ્રાન્ચના બધા સબ્જેક્ટ તમને મળી રહેવાના છે. બેકલોગ કેટેગરી મિત્રોને હોય ને તૈયારી કરી હોય તો પણ આપણી યુટ્યુબ ચેનલમાં તમને મળી રહેશે. એ કાંઈ ટેન્શન તમારે લેવાની જરૂર છે નહીં. બટ તમે હાલ સેમેસ્ટર 5માં છો તો હવે બેકલોગ નથી લાવવાની, કેમ કે ઘણાના સેમેસ્ટર 1 થી 4માં હશે અને તમે 5મા સેમમાં છો. માનો કે તમારે જોબ માટે જવું હોય અથવા તો ડિગ્રીમાં જવું હોય તો પછી ટાઈમ જોશે ને બેકલોગ કેટી હોય તો જોબવાળા પછી રાખશે નહીં. ઘણીવાર એવું થતું હોય છે કે તમે પ્લેસમેન્ટમાં સિલેક્ટ પણ થઈ ગયા પણ બેકલોગ કેટીના કારણે પાછું રિજેક્ટ પણ થઈ જાય, ઓફર લેટર કેન્સલ પણ થઈ જાય. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. રેડી? બીજી કંઈ હેલ્પની જરૂર પડે તો કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે ખાસ. સ્પેશિયલ તમારા માટે મિત્રો વિડીયો બનાવી છે. બીજી એટલું જ અપડેટ છે એ તમને આપણી યુટ્યુબ ચેનલ ઉપર મળી રહેવાની છે બરાબર છે. ને ફ્રી ઓફ કોસ્ટ છે, પૈસા તમારા માટે મટીરિયલ તૈયાર કર્યું છે તો તમારે વાંચવાનું છે અને જીટીયુ એક્ઝામ સારી રીતે પાસ થઈ જવાની છે બરાબર છે. થોડુંક પ્રિપરેશન કરવાની છે કે 5મા સેમમાં છો પણ થોડુંક તમે વાંચી લ્યો ને મિત્રો એટલીસ્ટ 15-20 પ્રશ્ન તો પણ તમે એટલીસ્ટ 23 માર્ક્સ તો મળી જ જાય છે ઇન્ટરમાંથી, એટલે કોઈ ટેન્શન લેવાનું નથી. હવે ઇરિગેશન એન્જિનિયરિંગની ફ્રી ઓફ કોસ્ટ પીડીએફ ડાઉનલોડ કરવા માટે એક પીડીએફ છે એ ડિસ્ક્રિપ્શનની લિંક નીચે જ આપેલી છે. હવે તમે જ્યારે પણ ક્લિક કરશો ત્યારે તમારી પાસે એક પાસવર્ડ માંગશે અને હું પાસવર્ડ લખાવું છું. પાસવર્ડનો તમે યુઝ કરી અને ફ્રી ઓફ કોસ્ટ તમે શું કરી શકશો તો કે પીડીએફ છે ડાઉનલોડ કરી શકશો. ઓકે મિત્રો, તો પાસવર્ડ તમને લખાવીશ એ પહેલાં તમને વસ્તુ કહી દઉં કે જીટીયુ એક્ઝામમાં બધા મિત્રોને ખાસ વાંચવાનું છે. 5942 કરીને તમારો પાસવર્ડ છે, હું એ લખાવું છું 5942 5940 5942 કરીને તમારો પાસવર્ડ છે. એ તમે ક્લિક કરશો લિંક ઉપર ત્યારે માગશે ત્યારે તમારે દાખલ કરવાનો, નાખશો એટલે તમારો પાસવર્ડ છે પીડીએફ છે આરામથી ડાઉનલોડ થઈ જશે. એટલે મિત્રો બીજો કંઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો અને સિવિલ સેમેસ્ટર 5ના બધા મિત્રોને મોકલો અને વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે મિત્રો, જીટીયુ એક્ઝામ માટે બધાને બેસ્ટ ઓફ લક, આરામથી પાસ થઈ જાઓ. ઓલ ધ બેસ્ટ. કાંઈ ટેન્શન નથી લેવાનું મિત્રો, આરામથી પાસ થઈ જાય એવી એક્ઝામ હશે. બેકલોગ કેટી હોય કાંઈ વાંધો નહીં, આવ્યા તો હવે આપણે કાઢી નાખશે, કાંઈ મૂંઝાવાનું નથી બરાબર છે. રેડી? તો વિડીયોને પૂરો કરું છું. બાય.